શ્રી કૃષ્ણ। તો વાગી ગયા છે 9:30 અને આજે છે બુધવાર અને 22 તારીખ। તો આજે છે અમારા નાના બાપુનો બર્થડે। તો પહેલાં તો એને હેપી બર્થડે અને ભગવાન એને ખૂબ 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 લાંબુ આયુષ્ય આપે અને આમ જ સદા હસતા રહે ને મસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના। અને એને શું કહેવાય સારું આરોગ્ય રહે એવી ભગવાનને પ્રાર્થના। અને અત્યારે અમે બહુ મિસ કરીએ નાના બાપુ અહીં હોત તો આપણે એનો બર્થડે ઉજવેત, પણ જોઈએ હવે આગળ શું થાય। આજે હર્ષા માસીને એ લોકો પણ જવાના છે તો અમે એની જોડે વિડીયો કોલમાં વાત કરશું। મેં એને કિશનભાઈએ તો હમણાં સવારે ઉઠીને પહેલાં ફોન કર્યો હતો, મમ્મી પૂજાપાઠ કરતા હતા તો એ હમણાં કરશે ફોન પછી ને અમે વિશ કરી દીધું। ખૂબ રાજી થયા। અહીંયા હોત તો વધારે મજા આવેત, પણ કોઈ બાત નહીં। હવે જોઈએ પછી હમણાં થોડોક ટાઈમ પછી જ અમે જવાના ત્યારે કંઈક કરશું કા મમ્મી? જો એ મમ્મી પણ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। આજે તમારા પપ્પાનો બર્થડે છે કા? શું તમે કહેવા માંગશો આજે? સચી વધારે આયુષ્ય ભગવાન એને સુખી શરીર નિરોગી રાખે ભગવાન પાસે પ્રાર્થના કરીએ। જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે મન ભર્યું છે કે આપણે આપણે બધાને હારે છે। એટલે જ ને તો એ નાન બાપુને સારું કહેવાય, 80 વર્ષ થયા પણ આંખમાં નંબર ને 32 ને બધું એમનેમ છે કા? એક દાંત નથી પડ્યો હજી, પેલા નિરોગી છે, વાંધો ના, ભગવાન દયા, દાંત ને બધું સારું છે એટલે ખાઈ પી હમે આમ નામ રે ને ભગવાન બસ એમ છેલ્લું છેલ્લું એમ સમય કેમ કે આ છેલ્લો આમ જોઈએ તો પણ ભગવાન દયાથી એમને સારું રહે એટલે વાંધો નહીં એમ પછી પ્રાર્થના કરીએ સહી સલામત એમને રહે ને આપણે એમ થાય કે માવતર છે આપણા એમ વિશ્વાસ થાય ને મોટા હોય તો હા એ તો છે જ ને। ગમે એ હોય તો મા બાપ ભલે ગમે એવડા હોય કા તો લાંબો આયુષ્ય ભગવાન દે ને પ્રાર્થના કહી દો બાપુજી હેપી બર્થડે। હેપી બર્થડે બાપુજી। તમે બધા બાપુજી જ કહો કા? ઈલા માસી ને પપ્પા કે કા? ખરેખર બાન બાપુજીમાં મજા આવે આમ બોલવાની। હા હમણાં કર્યો તો ખરી નાન બાપુ બાપુજી। હા બાના પૂજીએ, હા બાપુજીનો નવો મિનિંગ કા? હર્ષા માસી ને હમણાં આવે પછી તમે કરી લેજો કા ફોન? હા પાછો ફોન કરી લે। મને તો હવે યાદ આવ્યું એટલે મેં પહેલાં ઉઠીને કરી લીધો ફોન। હું કહું વળી પાછું ભૂલાઈ જાય તો નીકળી જાય મનમાં। હવે હા જો વાગી ગયા 9:30 ને હવે કરશું કામ, નાસ્તો બસ તો બધું થઈ ગયું। હા હું કાઢીશ કચરા ને મમ્મી કરશે કપડાં। તો સારું ચાલો હવે ફટાફટ કામ કરી લઈએ અને પછી મળીએ। ગયા છે 11:30 અને બધું કામ થઈ ગયું, હવે ખાલી પોતા બાકી છે તો મમ્મી કરશું। અને મારે અત્યારે જ્યુસ પીવાનું છે સંતરાનું તો એ ફટાફટ કરી લઉં। પૂજાપાઠને એ પણ થઈ ગયું અને આજે નાન બાપુનો બર્થડે હતો એટલે મહામૃત્યુંજય મંત્રના શું કહેવાય જાપ કર્યા એ પણ થઈ ગયું। આપણે બર્થડે ઉપર બીજું કંઈ તો દઈ શકે કે ના દઈ શકે પણ એટલું કરી શકીએ તો ઘણું। અહીંયા બારોબાર તડકો તો છું, કપડાને બધું સુકવાઈ ગયું, ધોકતો છું કેટલો છે। આ પણ અત્યારે એટલું ધોકતું હોય કે વાત પૂછું, એવો તડકો છે। સારું ચાલો આપણે જ્યુસ પી લઈએ ફટાફટ, પછી નાન બાપુનો વિડીયો બનાવશું કારણ કે મેં હજી સ્ટોરીમાં કે મેં રાખ્યું નથી, ફ્રી નથી એટલે તો હવે કંઈક વિડીયો બનાવશું અને પછી મૂકશું। ચાલો એટલે ફેમિલી તો વાગી ગયા છે 1 અને ફ્રી થઈ ગયા અત્યારે। હવે ટાઈમ છે ભોજનનો। નાન બાપુ માટે મસ્ત વિડીયો પણ બનાવ્યો છે, તમે શોર્ટ્સમાં જોઈ લીધો હશે। અત્યારે મમ્મીએ ભગવાનનો થાળી પણ ધરી દીધી છે તો અત્યારે જમી લેશું। સાંજે છોકરા આવે તો આજે કંઈક નવું કરશું કારણ કે નાન બાપુનો બર્થડે છે તો આપણે અહીંયા પણ ઉજવશું। પંખો દેખાડવાનું છે। નાન બાપુ એને આજે લાડવા કર્યા તો યાદ કરતા હતા, હમણાં એમને વિડીયો કોલ પણ કર્યો હતો તો મજા આવી ગઈ। અને નાની માના હાથના લાડવા એટલા મસ્ત થાય કે વાત પૂછોમાં। જો કે અમે હમણાં થોડોક ટાઈમ પછી જાશું ને ત્યારે ખાશું। નાનીમાં બનાવી રાખજો લાડવા।
અમે આવશું એટલે ખાસી તમારા હાથના લાડવા. આજે તમે બધા વાંધો નહીં, ખાઈ લ્યો, અમે રહી જઈશું પણ કંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે ખાઈ લેશું. ને હવે અત્યારે જો મમ્મી કરે છે દૂધ ગરમ, મલાઈનું બધું કામ. મમ્મી આપણે આજે લાડવા વગરના રહી જાઉં તો થાય વાંધો નહીં. આપણા નાનીમાં નાન બાપુએ કીધું કે તમે આવો ને ત્યારે ખવડાવશું તમને, તને લાડવા બહુ ભાવે નહીં કે. અત્યારે અમારે જમવાનું રેડી છે. આજે ચોરીનું શાક, ભાત, રોટલી, વઘારે રોટલી પણ કરી રહી છે મમ્મીએ, છાશવાળી. આ ગમે ત્યારે ભાવે આપણને, ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય. કા મમ્મી? છાશવાળી રોટલી ગમે ત્યારે ભાવે. હા, બાકી તો કઈ શાક તો કઈ ભાવતા ન થયું. કાંઈ એમ કંટાળો આવે, એમ થાય કે હું ખાવ. હા, ભૂખ જ નથી લાગતી હમણાં તો. તો સારું, ચાલો હવે જમી લઈએ. ના ચાલુ કરવો પડશે પંખો, તો નકર તો રહેવાતું નથી કામ. તો વાગી ગયા છે 8:15 અને હું ને મમ્મી બસ હમણાં જસ્ટ શાક લઈને આવ્યો, પણ બારોબાર પણ એટલું જ શું કહેવાય કે ગરમી છે. થોડુંક છે ઘર કરતાં થોડુંક ત્યાં ઠંડુ લાગે, પણ ગરમી તો છે જ બધે. એટલે જોઈએ હવે શું થાય આ ગરમીનું. તો આજે નાનબાપુનો બર્થડે હતો તો કંઈક કરવાનું વિચારતા હતા નવીન, પણ આ ગરમીના લીધે કંઈ ભાવે એમ જ નથી. એટલે પછી સિમ્પલ ને સાદું મને વઘારેલો ભાત ખાવાની ઈચ્છા હતી તો એ જ કરશું. ગરમીનું કરવાની પણ ઈચ્છા નથી થતી અને ખાવાની પણ ઈચ્છા નથી થતી. એટલે સારું, ચાલો ફટાફટ ભાત બનાવી લઈએ અને પંખો ચાલુ કર્યો છે. બાકી અહીંયા તો રહેવાય એમ જ નથી. તો સારું, ચાલો. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 8:45 અને અત્યારે જય પણ આવી ગયા છે ને એનું શું કહેવાય નાનબાપુને બર્થડે વિશ કરવાનું બાકી હતું. જોકે સવારે કોલ કર્યો હશે, કર્યો તો કોલ નથી, કામમાં હશે એટલે નહીં થયો. પણ આપણે અત્યારે વિડીયોમાં પણ એને લઈ લઈએ. તો નાનબાપુને શું કહેવાય જે વિશ પણ કરશે અને એની સાથેનો જે યાદગાર પ્રસંગ હશે ને એ પણ એક કહેશે. કા તો જો નાનબાપુ નાનબાપુ 80 વર્ષ થયા, એક જ જોઉં છું ખબર. અને ને એક લગ્ન હતો, પ્રસંગ હતો, એ ઘરનો પ્રસંગ હતો ને બધા વંડીએ રોકાણા હતા, ના રોકાણા હતા. ઘરે પણ ખબર હું નાનબાપુ ખાલી ઘરે. તો રોટલી છે ને એ તો પડી હતી કાઢી. અને ઓકે શાક કરી નાખીએ બે જણે કે ખાઈ લે. હા લાવો મેં શાકના પ્રોબ્લેમ તો ના કે મને કે તું કાંઈ સુધારતો હું બનાવું. પછી ટમેટા સુધાર્યા અને અમે રસોડામાં ગયા, શાક બનાવ્યું. અને જે શાક બનાવ્યું ટમેટાનું આ સુધી એવું શાક મેં ક્યાંય નથી ખાતું. એનો મતલબ નાનબાપુ કુક પણ છે એમ ને? રસોઈ આવડે ને? કહેતા હોય કે એકવાર એ ને કે મારા હા કે ધીરુભાઈ કોક હતું એ કે આવ્યા દી બધી ફિલ્મ જોઈ ગયા, ઘરે હતો એ વખતે મેં થેપલો એવડો મોટો શું હોય છપ્પો કરીને રેડી રાખી દીધું શાક નહીં જો કરીને. નાનબાપુ રસોઈયા તો સારા હશે. જો કે અમારે કોક દીક હવે તો ખબર નહીં ક્યારે મેળ આવે. મારા બેંકમાં મેળ આવ્યો ભાઈ. હા, જો કે નાનબાપુ ને બધું તમારા ભાગમાં મેળ આવી ગયું. કા નાનબાપુનો પ્રેમ તમને આટલા મોટા કર્યા, ખરેખર એમ ધન્યવાદ કહેવાય એનો. મોટા હોતા તમને અત્યારે એને જઈ છો ને. જો આપણે હમણાં મમ્મી નોકરી જતી હા આપણે 3-4 વર્ષ થયા હશે આપણે બહાર આવ્યા, અને બાકી તો હજી પણ એટલા જ. આમ કહેવાય કે નાનબાપુ સ્વભાવ એટલો બધો જીરો ઈગો. અત્યારના તમે માણસો જોવો ને કોઈ એમ કે અત્યારે બધાને ઈગો હોય, મને હોય, બધાને ઈગો હોય. નાનબાપુ જરા ઈગો નહીં, આમ સરળ વ્યક્તિ, એમ ભોળ પણ બહુ છે એનામાં. કોઈ એમ કે બધા હું ભગવાનનો વ્યક્તિ, હું ભગવાનનો ભગત એ નથી. નાનબાપુ એકદમ ભગવાનનો માણસ જેવો, કોઈ જાતનો ઈગો નહીં,
કદાચ ઓલો કોઈ વ્યક્તિ ન બોલાવું એમને કહેવાય અને મને બોલાવે હું કોઈ બોલાવી જ નહીં. ભેગા થાય ને ત્યાં તરત બોલાવે જ પાછા. એના મોઢે પછી કોઈ વ્યક્તિને કોઈ દી વાતય ન હોય. આપણે હજી ક્યારેક થઈ જાય કે આ વ્યક્તિ આમ ના, એના મોઢે મેં હજી સુધીમાં 2-3 વર્ષ થયા પણ મેં કોઈ દી એના મોઢે કોઈ દી નહીં. હા, એટલા સરળ વ્યક્તિ મેં મારી લાઈફમાં એક મારા બાપુ હતા વડીલ, રસિક બાપુ જે મોટા બાપુ હતા એ ને એના પછી મેં નાના બાપુને જોયા. ખરેખર હા, બસ ભગવાન એના શું કહેવાય આવો ના હોય એનો સ્વભાવ મસ્ત, જોકે રહેશે જ તો પણ એને લાંબુ આયુષ્ય હજી થોડુંક આપે ને આપણી હારે એમ ઝાઝા ટાઈમ રહીએ ને જલ્દી જલ્દી આપણા ભેગા આવતા રહીએ એવા પ્રાર્થના કા ભગવાનને. નેક્સ્ટ બર્થડે આપણે આપણી હારે ઉજવીએ એનું નહીં તો અમને કેટલી ઈચ્છા છે કે એ અમારી જોડે રહીએ, પરંતુ શું કે હજી તો એમ કહે કે હજી હાથ પગ હાલે ને ત્યાં સુધી અમે પોરબંદર રહીએ, કારણ કે ગમે એમ તો આપણું ગામ એ તો ગામ અમને પોરબંદર તો બહુ યાદ આવે. આ પણ હવે શું કરું, નોકરી ન હોય એટલે અહીંયા રહેવું પડે. જલ્દી જલ્દી મળશું કા નાન બાપુના? હવે તો હમણાં થોડોક ટાઈમ પછી જ મળશું. હા, આજે મસ્ત નાન બાપુએ લાડવા ખાધા ના બર્થડે ઉપર. ઓ જઈને નીંદર આવે. બે લાડવા તમે બોસ કરો હમણાં કે તમારે એવા 15 લાડવા ખાઈ જતા. હા, પેલા તો કામ એવા હતા ને આપણે તો તમારે તો આખો દી એસીમાં બેસીને આરામથી જલસા કરવાના ને અમારે કેવાય ગરમીમાં બફાતા હોય. તો લાઈટ આવજા કરતી હતી મારા ગરમી સુકાય વરી એમ ગરમી સુકાય વરી લાગે વરી ગરમી વરી લાઈટ સુકાય વરી એવું થતું હતું. અહીંયા તો બહુ બફારો, આજે એવો જ તાપ હતો. સારું ચાલો હવે તમે ફ્રેશ થઈ જાઓ. આપણે હવે કિશનભાઈ પાસેથી મમ્મી પાસેથી પણ રિવ્યૂ લઈએ કા બધાનો એક યાદગાર પ્રસંગ નાન બાપુ વાળા થઈ જાય ને. આવી ગયા છે આપણે મમ્મી પાસે. મમ્મી હવે તમે કયો નાન બાપુનો પ્રસંગ તમારી સાથેનો. નાન બાપુનો પ્રસંગ તો એક વાર નાન બાપુ અમે નાના હતા ને તમે હર્ષા માસીને મને સાયકલમાં બેહાડીને ફરવા લઈ જતા. હા, પછી રાણી બાગે જઈ અંદર બેહાડે બગીચામાં, પછી અમને ભેળ ખવડાવે. હા, વાહ. અને ચોપાટી મેળામાં લઈ જાય. મેળામાં લઈને ચોપાટી જાય ત્યાં બેસીએ સફરજન લઈને ખવડાવે. હા, સફરજન ખાવી જાય, ડૂચા બહારના બીજા ન ખવાય એમ કે. ને ભેળ આ બીજી આ હોય ને દુકાનોની એ વસ્તુ ઓછી ખાવાની કે આ છે ને કે લોહી થાય કે આ ખાઈએ સફરજન ખવાય કે એમાં કંઈ મિક્સ કે ભેળસળ કંઈ હોય જ નહીં. એટલે સફરજન ખવડાવે પછી ફેરવે પછી મને નાના નાના વાસણ આવતા ને જીણકી હતી ને લઈ લેતા લઈ દે પછી ઘર ગોખલા રમવા. હા, નાની હતી ને ગયો બહુ મને મને હર્ષા માસીને સાયકલમાં બહુ ફરવા લઈ ગયા. હા, આપણે કિશનભાઈ પણ આવી ગયા છે. હેપી બર્થડે નાન બાપુ. હા, મારી કમી અમને આવે હો અહીંયા. બહુ મજા આવે. અહીંયા હોય તો કઈ મજા આવે એમ. તો હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નેક્સ્ટ બર્થડે હોય ને નાન બાપુને આપણે હારે ઉજવીએ કા. તો તમારી લાઈફમાં કોઈ એવો કિસ્સો છે નાન બાપુ હારેનો? એવું કઈ ખાસ તો નથી પણ મને થોડું યાદ આવે કે મેળામાં જતા ને ત્યાં ઓલી નાન બાપુ પકોડા ખવડાવતા મહાદેવના. ત્યાંથી જ અમને આદત પડી મહાદેવના પકોડા ખાવાની. ઈ કા એક વસ્તુ સારી મળે એ હોય બાકી ખવાય નહીં એમ. બાકી તો હું અમને એમ ફરકી રીતે રાખ્યા ને બધું એમ કરવાનું એ ક્યારેય જીવનમાં નહીં ભૂલાય ને. હા, એ છે. બાકી એવો તો કઈ ખાસ યાદગાર કિસ્સો નથી પણ કઈ યાદ આવે ને એમ કે હોય તો વાંધો ના આવે એમ. મોટા કર્યા એટલે એ જ મસ્ત શું કે મહત્વની વાત છે એમ. તમને બહુ હાઈચવા તમને જઈને કા એટલે તમને તો આમ બહુ વધારે મારા કરતાં તમને વધારે થતું હોય છે. હું 2-3 વર્ષથી આવી તો મને એમ થાય કે નાન બાબુ ભેગા હોય તો કેવી મજા આવે કા મમ્મી? તો તમે તો વધારે રહ્યા તમને થતું જ હોય ને. તો આવી જાય તો મજા આવે, ઘર ભર્યું ભર્યું લાગે. હા, હવે એને પોરબંદર વધારે ખાવે ને કે પેલા જીવ ગયા હોય એટલે
જ્યાં રહ્યા હોય અહીંયા વધારે લગાવે. આપણે પણ એમ થાય ક્યારેક કે આપણે પોરબંદર યાદ આવી જાય એમ, તો એ તો હજી ત્યાં રહીએ એટલે એને એમ થાય ને. તો કઈ વાંધો નહીં, હવે જલ્દી આવી જાય. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે ભેગા આવી જાય કા. 9 વાગી ગયા છે. 9 તો જમી લઈએ. જય ભૂખ લાગી ને? તો હાલો જમ. આજે મેચ છે કે નહીં? એટલે હમણાં ફટાફટ જમી લે. તો સારું, ચાલો ફટાફટ જમી લઈએ. અને આજના બ્લોગ માટે બસ આટલું જ. તો ફરીથી હેપી બર્થડે નાન બાપુ. અને હા, આજે અમારા બધા માસીજીએ અને બધાએ જે વિડીયો બનાવ્યા હતા નાન બાપુને વિશિંગ માટેના, તો એ બધા વિડીયોમાં એડ કરી દઈશ, તમે જોઈ લેજો. અને અમારી ચેનલ પર લાઈક કરજો, શેર કરજો, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. અને આજે કોમેન્ટમાં બધાએ નાન બાપુને શું કહેવાય હેપી બર્થડે વિશ કરજો. અને બાય. અમને આશીર્વાદ આપતા રહ્યો. અમને આશીર્વાદ આપતા રહ્યો. બોલ હવે. બોલ. થેન્ક યુ. થેન્ક યુ. હેપી બર્થડે પપ્પા. Happy birthday, Mama. Many returns of the day. હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે નાન બાપુ. Happy birthday, Mama. હેપી બર્થડે મામા, સતસરદમ જીવિતે. હેલો, હું તો યાદગાર પ્રસંગ કહેવાનો રહી જ ગયો મારો તો મને યાદ છે ને ત્યાં સુધી એકવાર છે ને શું કહેવાય નાનીમાં ને નાન બાપુને અમે ત્રણેય જ ઘરે હતા. અને હું ત્યાં રોકાણી હતી. આઈ થિંક સગાઈ પછી કે મેરેજ પછી એકવાર ત્યાં રોકાણી હતી. તો છે ને નાનીમાં કંઈક વસ્તુ લેવા બહાર ગયા હતા, અને હું ને નાન બાપુ બંને જ હતા, અને માંડવી ફોલતા હતા. તો એ માંડવી ફોલતા એને આમ જનરલી નાન બાપુ છે ને બહુ બોલે નહીં, પરંતુ તે દિવસે એમ હું એને કહેતી હતી કે નાન બાપુ તમે આમ જીવનમાં કેમ આટલું સંઘર્ષ કર્યું ને કઈ રીતે કર્યું મને કહો ને એમ. તો એણે પછી એને જૂની વાત ઉખેડીને એટલી મસ્ત બધી વાત કીધી ને, અત્યારે આમ મને આમ ખરેખર આંખમાં પાણી આવી ગયા કે નાન બાપુ ખરેખર એમ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો એમ એને નાનીમાં એ બંનેએ. અને હું નહીં કહી શકું બહુ તો જાજુ, પરંતુ એમ કે બહુ સંઘર્ષ કર્યો ને લાઈફમાં એટલા આગળ વધ્યા, પણ ક્યારે એ દુઃખી નથી થયા કે ક્યારે આમ એને કોઈ વાતનો પસ્તાવો નથી થયો. હંમેશા આમ ખુશ જ રહ્યા ને બધાને શું કહેવાય ખુશ રાખ્યા, અને ક્યારે હિંમત જ ના આવી એમ. તો નાન બાપુ પાસેથી એ છે ને શીખવા જેવું છે કે લાઈફમાં હિંમત ખૂબ રાખવી જોઈએ, અને એના જેવું સરળ વ્યક્તિ તો કોઈ હોય જ ના શકે. મિસ યુ નાન બાપુ. જલ્દી અમારા ભેગા આવી જાવ રહેવા, આપણે બધા જોડે રહીએ ને મસ્ત લાઈફ એન્જોય કરીએ. તો અગેન હેપી બર્થડે નાન બાપુ. બાય. વી લવ યુ સો મચ. ભગવાન બધાને તમારા જેવા શું કહેવાય પિતા ને સંતાન એઝ અ હસબન્ડ તમારા જેવું શું કહેવાય પવિત્ર આત્મા આપે બધાને. બાય.